વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે 12મા પાઠની શરૂઆત કરી હતી, જેનું ટાઇટલ છે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો. આપણે પહેલા પાર્ટ વિશેની વાત કરી હતી. પહેલા પાર્ટની અંદર આપણે એ શીખી ગયા હતા કે બાયોટેકનોલોજી એટલે શું, તેના સંશોધન ક્ષેત્રો, અન્ન ઉત્પાદન વધારવા માટેના વિકલ્પો, જનીન પરિવર્તિત સજીવો GMO વિશેની વાત ગઈકાલે કરી હતી. આ વાત ભણ્યા પછી આપણે આગળ જોઈએ એ પહેલાં તમને યાદ કરાવી દઉં કે ગઈકાલે જનીન પરિવર્તિત સજીવોની 3 બાબતો વિશેની વાત કરી હતી. ચોથી વાત હતી લણણી પછી થતા નુકસાનને ઘટાડવામાં જનીન પરિવર્તિત સજીવોનો ઉપયોગ. 5મી બાબત હતી ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારવા માટે વિટામિન એનું વધુ પ્રમાણ ધરાવતા સોનેરી ચોખા ગોલ્ડન રાઈસની વાત કરી. હવે આપણે આ જનીનિક રૂપાંતરિત પાકોના ઉત્પાદનના ફાયદા અને ગેરફાયદા વિશેની વાત કરીએ. ફાયદાઓની વાત કરીએ તે વનસ્પતિને રોગકારક અને નિંદન પ્રતિરોધક હોવાથી તેનું વધુ ઉત્પાદન મેળવી શકાય. ગેરફાયદાની વાત કરીએ તો કે જનીનિક રૂપાંતરિત પાક કેટલીક વખત સ્થાનિક જાતિઓ માટે ભયજનક નીવડે છે. દાખલા તરીકે બીટી વિષકારક જનીન પરાગરજમાં અભિવ્યક્ત થતો પરાગવાહક કીટકો માટે ભયજનક નીવડે છે. બીજી બાબત ફાયદાની વાત કરીએ તો વિટામિન અને ખનિજોની વધુ માત્રા ધરાવતા પાકમાં પોષણકીય મૂલ્ય વધારે મેળવી શકાય છે. ગેરફાયદાની વાત કરીએ તેના દ્વારા મનુષ્યમાં એલર્જી અને પ્રતિજૈવિક પસંદગીમાં લેખકના પ્રવેશથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ સર્જાઈ શકે છે. ત્રીજા ફાયદાની વાત કરીએ ક્ષાર, શીત, ઉષ્ણતા જેવા પરિબળ સામે વધારે સહિષ્ણુ હોવાથી નિષ્ફળતાની શક્યતા રહેતી નથી. ગેરફાયદાની વાત કરીએ તો કુદરતી નિસંતત્રો આહારજાળમાં વિક્ષેપ કે નુકસાન કરી શકે છે. આર્થિક રીતે તે મોંઘા પડે છે. કેવા આર્થિક રીતે તે મોંઘા પડે છે. આ ઉપરાંત આપણે આ એગ્રો બેક્ટેરિયમ કૃષિ રસાયણના ફાયદા અને ગેરફાયદા જોઈએ તો કે કૃષિ રસાયણના ફાયદામાં ખાતર અને જંતુનાશક વડે અન્ન ઉત્પાદન વધારી શકાય છે. બીજું, વનસ્પતિને જરૂરી પોષક દ્રવ્યો યોગ્ય માત્રામાં પૂરા પાડી શકાય. ખનિજ ત્રુટિઓ નિવારી શકાય છે. પાકને હાનિકારક કીટકોનું નિયંત્રણ કરી પાકને નુકસાન થતું અટકાવી શકાય છે. ગેરફાયદાની વાત કરીએ તો કૃષિ રસાયણનો ઉપયોગ ખેડૂત પાક માટે ખૂબ જ ખર્ચાળ છે. આ રસાયણો ભૂમિની ફળદ્રુપતા ઘટાડે છે અને પ્રદૂષણને પ્રેરે છે. કેટલાક આવા રસાયણો માનવ સ્વાસ્થ્ય સંબંધી જોખમો પણ કરે છે. એટલે કે આ જાતો જે છે એ જાતોને કારણે કેન્સર જેવા રોગો પણ સર્જાઈ શકે છે અને જે મનુષ્યના સ્વાસ્થ્યને જોખમમાં પણ મૂકી શકે છે. આ રીતે આપણે જોઈએ છે કે આ જે જનીન પરિવર્તિત જાતો છે એ મોટે ભાગે હાનિકારક છે. આ રીતે આપણે ગઈકાલે જે વાત કરી હતી એમાં થોડોક વધારો કર્યો. હવે આપણે જે જોઈએ છે કે ટૂંક નોંધ તરીકેની વાત કરીએ. ટૂંક નોંધ લખો બીટી વિષકારક જનીન. બીટી વિષકારક જનીન. હવે આપણે એક મહત્વની ટૂંક નોંધ વિશેની વાત કરીએ છીએ. બીટી વિષકારક જનીન એટલે શું? બીટીનો પહેલા પૂરો અર્થ જોઈએ. બેસિલસ થુરીન્જીએનેસિસ. બેસિલસ થુરીન્જીએનેસિસ. આ બેસિલસ થુરીન્જીએનેસિસ બેક્ટેરિયામાં આવેલા બીટી વિષકારક જનીનની અભિવ્યક્તિથી શું થાય છે? બીટી વિષ. કયું? બીટી વિષ ઉત્પન્ન થાય છે. આ બીટી વિષ જે છે એ સામોથી તો કે આ બેસિલસ થુરીન્જીએનેસિસ બેક્ટેરિયાના વિષકારક જનીનથી ઉત્પન્ન થાય.
બેસિલસ થુરિન્જેનેસની કેટલીક જાતો દ્વારા નિર્માણ કરવામાં આવતા પ્રોટીન એ ચોક્કસ કીટકો કયા કયા છે? લેપિડોપ્ટેરા એનું ઉદાહરણ છે તમાકુની કલિકા, કીટકો અને સૈનિક કીટકો. બીજું છે કોલિયોપ્ટેરા, ઉદાહરણ તરીકે ભૃંગ કીટકો. ડિપ્ટેરા, ત્રીજું છે ડિપ્ટેરન, ઉદાહરણ તરીકે માખીઓ અને મચ્છરનો નાશ કરે છે. આ બેક્ટેરિયાની વૃદ્ધિની ચોક્કસ અવસ્થામાં વિષકારી કીટનાશક પ્રોટીન સ્ફટિકોનું નિર્માણ કરે. ક્રાય શબ્દ છે એ ક્રિસ્ટલ એટલે શું? સ્ફટિક. કેવું? સ્ફટિકનું નિર્માણ થાય છે. બીટી વિષકારક પ્રોટીન પ્રાકૃતિક નિષ્ક્રિય શું છે? પ્રોટોક્સિન સ્વરૂપે હોય. જે કીટક આ નિષ્ક્રિય વિષને ખાય છે ત્યારે તેના આંતરડામાં અલ્કલાઇન pH ના કારણે નિષ્ક્રિય સ્ફટિકમય પ્રોટીન દ્રાવ્ય થતો હોય. કેવું બને છે? સક્રિય સ્વરૂપમાં ફેરવાય. ટૂંકમાં જે કીટકના શરીરમાં દાખલ થાય એ કીટકના શરીરમાં એ કેવું બને છે? સક્રિય બને છે. નિષ્ક્રિય કેવું બને? સક્રિય બને. અને સક્રિય બનતો એની અંદર આપણે જોઈએ છે કે હાનિ પહોંચાડે છે. આ રીતે આ આપણે જોઈએ કે બાયો ટેકનોલોજીમાં બીટી વિષકારક જનીનો છે. એ બીટી વિષકારક જનીનોનો શું ફાળો છે એના વિશેની વાત આપણે ભણીએ છીએ. અહીંયા કે જીવાણુકીય જનીન ઝેરી કીટનાશક ક્રિસ્ટલ પ્રોટીનનું ઉત્પાદન જે ઈયળ બોલવર્મનો નાશ કરે છે. ખરેખર બેસિલસ થુરિન્જેનેસિસ જે વિષારી પ્રોટીન ઉત્પન્ન કરે તે નિષ્ક્રિય સ્વરૂપમાં હોય, પરંતુ જ્યારે કીટકના શરીરમાં તે જાય ત્યારે આ નિષ્ક્રિય પ્રોટીન રૂપાંતર પામી સક્રિય સ્વરૂપમાં વિષારીમાં. તેનું કારણ આલ્કલીય pH છે. જે ક્રિસ્ટલ પ્રોટીનને અન્નમાર્ગમાં દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે આ સક્રિય વિષ મધ્યાંતર અને સપાટી પરના અધિચ્છદીય કોષોમાં ભેગું થાય છે અને તેમાં છિદ્રો ઉત્પન્ન કરે, જેને કારણે કીટકનું મૃત્યુ થાય છે. આ વિષારી ઘટકયુક્ત જનીનને ક્રાય કહે. તેથી વિષારી ઘટક ક્રાય પ્રોટીન તરીકે ઓળખાય છે. આ તરીકે ક્રાય પ્રોટીન તરીકે ઓળખાય છે. આપણે આ પછી જોઈએ કે બેસિલસ થુરિન્જેનેસિસમાંથી વિશિષ્ટ બીટી વિષકારક જનીન અલગીકૃત કરી કપાસ જેવી ઘણી વનસ્પતિઓના પાક વનસ્પતિઓમાં દાખલ કરવામાં આવે છે. મોટાભાગના બીટી વિષકારક ચોક્કસ કીટક જૂથ ઉપર નિર્ભર છે. પાક તથા નિર્ધારિત કીટકો પર જનીનની પસંદગીનો આધાર રાખે છે. ક્રાય CRY1AC જનીન દ્વારા સંકેતન પામતા વિષને શું કહીએ છીએ? આપણે ક્રાય કહીએ છીએ. તે ઘણા બધા પ્રકારના પહેલો પ્રકાર છે જનીન CRY1AC અને બીજું જનીન CRY1AB. આ 1AC અને CRY2AB દ્વારા સંકેતન પામતા કપાસના બોલવર્મ્સ ને નિયંત્રિત કરે છે. CRY1AC અને CRY2AB એ શું કરે છે? કપાસના બોલવર્મ્સ, કપાસની આપણે જોઈએ છે કે જે રોગ લાગુ પડે છે બોલવર્મ્સને નિયંત્રિત કરવાનું કાર્ય કરે. જનીન CRY1AB સંકેતન પ્રોટીનને મકાઈમાં છિદ્રો પાડતી ઉપદ્રવી જીવાત કોર્ન બોરરને નિયંત્રિત કરે છે. બીટી વિષકારકની જનીનની બેક્ટેરિયામાં પ્રતિકૃતિઓ તૈયાર કરી વનસ્પતિઓમાં પ્રદર્શિત કરવામાં આવે છે. આ રીતે કીટ પ્રતિકારક વનસ્પતિઓ શું કરવામાં જુદી જુદી રીતે આપણે તૈયાર કરી શકીએ છીએ. આ બીટી જાતિઓ જે છે એમાં આપણે બીટી કપાસ, બીટી મકાઈ, ચોખા, ટામેટા, બટાટા અને સોયાબીન જેવી વનસ્પતિઓનો સમાવેશ કરીએ છીએ. એટલે કે આવી બીટી જુદી જુદી પ્રકારની જાતિઓ આપણે આ જનીન રૂપાંતરિત કરીને એમાં દાખલ કરીને આ જાતિઓ ઉત્પન્ન કરે છે. આપણે આ રીતે રોગકારકો સામે પ્રતિરોધકતા મેળવવામાં શાનો તો કે જનીનનો ઉપયોગ કરીએ છીએ. અને આ પ્રમાણે આપણે આ જોયું
બીટી વિષકારક જનીન. CRY પ્રોટીન એટલે શું? તો કે CRY પ્રોટીન એ જનીન દ્વારા સંકેત પામતા પ્રોટીન પેદા કરતા સજીવ બેસિલસ થુરિન્જેનેસિસ. મનુષ્ય એ બીટી વિષકારક જનીનની બેક્ટેરિયામાં પ્રતિકૃતિ તૈયાર કરી વિવિધ વનસ્પતિઓ પ્રદર્શિત કરાવે છે. વનસ્પતિઓને જનીનિક રૂપાંતરણ દ્વારા કીટ પ્રતિકારક બનાવી શકાય છે. આ રીતે આપણે આ એક નાનકડી ટૂંકનો 3 માર્ક્સની અંદર પૂછી શકાય એવી ટૂંકનો જે બીટી વિષકારક જનીન. હવે પછી આપણે નવા પ્રશ્ન નવી ટૂંકનો તરીકે જોઈશું. અગાઉ પેસ્ટ પ્રતિકારક વનસ્પતિ અથવા તો ટૂંકનો નોંધ લખો RNA અંતઃક્ષેપ. શું? RNA અંતઃક્ષેપ, જેના વિશેની વાત હવે પછી બીજી ટૂંક નોંધમાં કરીશું. આપણે આટલે સુધી જોઈએ. અસ્તુ.